જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શા માટે ઉજવવામાં આવે છે દેવ દિવાળી, તેની પૌરાણિક કથા, વિધિ, પૂજા, મંત્ર અને તેનું મહાત્મય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે। દર વર્ષે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે તમામ દેવી દેવતાઓ દિવાળીની ઉજવણી કરે છે। દેવ દિવાળીનું શુભ મુહૂર્ત। દેવ દિવાળીના દિવસે એટલે કે 15 નવેમ્બરના રોજ 2 કલાક અને 37 મિનિટનો શુભ મુહૂર્ત રહેશે। કાર્તિક પૂર્ણિમાના રોજ પ્રદોષ કાળમાં સાંજે 5 અને 10 વાગ્યાથી 7 અને 47 સુધી દેવ દિવાળી ઉજવવામાં આવશે। આ શુભ મુહૂર્તમાં ગંગાના ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવશે। દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે? આ દિવસે તમામ દેવતાઓ કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે દિવાળીની ઉજવણી કરે છે, તેથી આ ખાસ દિવાળીને દેવ દિવાળી કહેવામાં આવે છે। કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યા પછી દેવતાઓએ સ્વર્ગમાં દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી। માનવામાં આવે છે કે ત્રિપુરાસુરના વધ પછી બધા દેવતાઓએ સ્વર્ગમાં દિવાળી ઉજવી હતી, ત્યારથી દેવ દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ હતી। દેવ દિવાળીની પૂજા વિધિ। કાર્તક પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો। આ દિવસે ગંગા નદી અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે। પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકાય તો ઘરના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો। સવારે માટીના દીવામાં ઘી અથવા તલનું તેલ મૂકીને દીપદાન કરો। ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો। પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો। ઘરના દરેક ખૂણામાં દીવા પ્રગટાવો। સાંજે મંદિરમાં દીપદાન કરો। આ દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો। આરતી સાથે પૂજા સમાપ્ત કરો। પૂજામાં થયેલી ભૂલો માટે માફી માંગો। દેવ દિવાળીનો પૂજન મંત્ર। ઓમ નમો નારાયણ નમઃ। ઓમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી એ હે હિમ સર્વ સૌભાગ્યમ દેહી મે સ્વાહા। ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધનપુર્યે ધનપુર્યે ચિંતાયે દુર્યે દુર્યે સ્વાહા। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીયમામૃતાત। દિવાળી એ યશ અને પ્રકાશનો તહેવાર છે। જો કે પ્રાચીન કાળથી હિન્દુ ધર્મમાં દિવાળીના પછી દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે। જ્યારે ભારતમાં જેટલું દિવાળીનું મહત્વ છે તેટલું જ દેવ દિવાળીનું પણ મહત્વ છે। દિવાળી એ કુલ 5 દિવસનો તહેવાર છે, ત્યારે દિવાળીના 5 દિવસનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે। દિવાળીનો તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે, તો દેવ દિવાળી દર વર્ષે કાર્તિક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। દેવ દિવાળીને દેવતાઓની દિવાળી કહેવામાં આવે છે। આ દિવસે તમામ દેવતાઓ વિવિધ સ્વરૂપમાં પૃથ્વી ઉપર આવે છે અને દિવાળી ઉજવે છે, તેથી આ દિવસે દેવતાઓ માટે દીવા પ્રગટાવવાની પરંપરા છે। વારાણસીમાં દેવ દિવાળીનું વિશેષ મહત્વ છે। આ વર્ષે દેવ દિવાળીના દિવસે વારાણસીમાં ગંગાના કિનારે લાખો દીવા પ્રગટાવવામાં આવે છે। દેવ દિવાળીના અવસરે આખા વારાણસી એટલે કે પ્રાચીન કાશીમાં એક અદ્ભુત નજારો જોવા મળે છે। આ દિવસે લોકો મુખ્યત્વે જળાશયો પાસે દીવા પ્રગટાવે છે। દેવ દિવાળીની પૂજા વિધિ। સૂર્યદેવને તાંબાના લોટામાં જળ, સિંદૂર, ચોખા, લાલ ફૂલ નાખીને અર્ધ્ય આપો। આ પછી ભગવાન શિવની સાથે અન્ય દેવી દેવતાઓની પૂજા કરો। ભગવાન શિવને ફૂલ, માળા, સફેદ ચંદન, ધતુરો, આકડાના ફૂલ, બીલીપત્ર ચડાવવાની સાથે ભોગ લગાવો। પછી ઘીનો દીવો કરો અને ધૂપ કરીને સ્તુતિ અને વિધિસર આરતી કરી લો। દેવ દિવાળીએ આ રીતે કરો દીપદાન। દેવ દિવાળીની સાંજે પ્રદોષ કાળમાં 5, 11, 21, 51 કે પછી 108 દીવામાં ઘી કે પછી સરસવનું તેલ ભરો। જે બાદ નદીના ઘાટમાં જઈને દેવી દેવતાઓનું સ્મરણ કરો। પછી દીવામાં કંકુ, ચોખા, હળદર, ફૂલ, મીઠાઈ વગેરે અર્પણ કરીને દીવો પ્રગટાવીને તેને નદીમાં પ્રવાહિત કરી દો। દેવ દિવાળી મનાવવાની વર્ષો જૂની પરંપરા। કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી મનાવવાની વર્ષો જૂની પરંપરા છે, જે આજે પણ નિભાવવામાં આવી રહી છે।
આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. પણ શું તમે જાણો છો કે આખરે દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા કેમ કરવામાં આવે છે? તો આજે તમને જણાવીશું કે દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા શા માટે કરવામાં આવે છે અને તેનું મહત્વ શું છે. દેવ દિવાળીની પૌરાણિક કથા. ત્રિપુર નામનો મહાદૈત્ય પ્રયાગ ક્ષેત્રમાં તપ કરતો હતો. તેણે ઉગ્ર તપશ્ચર્યા કરી. એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડ્યા. એને સમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા, પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને કામ, ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં. અને તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરીને અમરત્વ માંગ્યું. ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે વત્સ, મારું પણ મરણ થાય છે, તો પછી અન્યની તો શી વાત કરવી. શરીરધારીઓ માટે મરણ અનિવાર્ય છે, એટલે મારી પાસેથી અન્ય વરદાન માંગી લે. ત્રિપુર બોલ્યો કે હે પિતામહ, દેવથી, મનુષ્યથી, રાક્ષસથી, સ્ત્રીઓથી કે રોગથી મારું મૃત્યુ થાય નહીં એવું મને શ્રેષ્ઠ વરદાન આપો. તથાસ્તુ કહીને બ્રહ્મદેવ સત્યલોકમાં ગયા. ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે એ સમાચાર સાંભળી અનેક દૈત્યો તેની પાસે આવ્યા. ત્રિપુરાસુરે દૈત્યોને આદેશ આપ્યો કે આપણા વિરોધી દેવોને હણી નાખો. એમ ન થાય તો તેમની પાસેથી સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો. દૈત્યરાજ ત્રિપુરની યાજ્ઞા થતા સર્વ દૈત્યોએ સર્વ દેવોને, સર્પોને, યક્ષોને બંદીવાન બનાવી ચોતરફ હાહાકાર મચાવી દીધો. વિશેષમાં ત્રિપુરના વચનોને અનુસરતા વિશ્વકર્માએ ત્રિપુરની રચના કરી, જે તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા 3 પુર હતા. ત્રિપુરાસુર એક પુરથી પાતાળમાં, એક પુરથી સ્વર્ગમાં અને એક પુરથી પૃથ્વી ઉપર ઈચ્છા અનુસાર વિચરતો અને વિનાશ સર્જતો. દેવો ત્રસ્ત અને લાચાર બન્યા. આથી ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ તેમજ નારદ મુનિનું મિલન થયું અને સૌએ શિવજીને મળી ત્રિપુરાસુરના સંહાર માટે તેમનું શરણ સ્વીકાર્યું. દેવર્ષિ નારદજીની માયાથી પ્રેરિત ત્રિપુરાસુરે કૈલાશ ઉપર આક્રમણ કર્યું. 3 દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યું અને કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રિપુરાસુરને મારી નાખ્યો. એટલે સર્વે દેવો પ્રસન્ન થયા અને હર્ષોલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીપ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ ઉજવ્યો. આથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે અને ભગવાન શિવનું આ દિવસે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે જે કોઈ વ્યક્તિ પરમાત્માનું સ્મરણ કરી 720 દીવા કરે એ સર્વે પાપોમાંથી મુક્ત થાય છે. આ દીપ પ્રાગટ્ય અને તેના દર્શન થકી તેને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે. દેવ દિવાળીની સમાપ્તિની સાથે જ દિવાળીનો મહોત્સવ પૂર્ણ વિરામ પામે છે. કાશીમાં દેવ દિવાળી. વારાણસીને મહાકાલની નગરી કહેવામાં આવે છે અને આ દિવસે તમામ દેવી દેવતાઓ આ સ્થાન ઉપર ભેગા થાય છે. ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરીને બધાને આ રાક્ષસના અત્યાચારમાંથી મુક્ત કર્યા હતા. આ પ્રસંગે તમામ દેવતાઓ કાશીમાં એકઠા થયા હતા અને દીપ પ્રગટાવીને આ દિવસની ઉજવણી કરી હતી. આ કારતક મહિનાની પૂર્ણિમાના દિવસથી ભગવાન શિવને ત્રિપુરારી તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી હિન્દુ ધર્મના અનુયાયીઓ આ દિવસને સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવે છે. દેવ દિવાળીનું મહત્વ. પૃથ્વી પર દેવી દેવતાઓના આગમનની ખુશીમાં કાશીને શણગારવામાં આવે છે. આ ઉત્સવનું ખાસ આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે. આ દિવસે માતા ગંગાના કિનારે ભક્તોની ભીડ જોવા મળે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ દિવસે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં ગંગાના સ્નાન માટે યાત્રાએ જાય છે. વારાણસીમાં આ દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને અને પુષ્પાંજલિ આપીને યાદ કરવામાં આવે છે. ગુરુ નાનક જયંતિ. ગુરુ નાનક જયંતિની ઉજવણી પણ આ પૂર્ણિમાએ થાય છે, જેથી આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શીખ ધર્મના અનુયાયીઓ માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરુ નાનક દેવજીએ તેમનું આખું જીવન લોકોના કલ્યાણ અને તેમને ઉપદેશ આપવા માટે સમર્પિત કર્યું હતું. તેમણે સત્સંગ અને ચિંતન દ્વારા જ પોતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા. દેવ દિવાળીના દિવસે બનારસમાં અલગ જ ઉત્સાહ જોવા મળે છે.
દરિયા કિનારે દરેક બાજુ ગંગા માતાની પૂજા જોવા મળે છે અને દરેક જગ્યાએ દીવાઓનો પ્રકાશ વહેંચવામાં આવે છે. માટીના દીવા પ્રગટાવવાની પરંપરા સૌ પ્રથમ પંચગંગા ઘાટ પર શરૂ કરવામાં આવી હતી. દેવ દિવાળીના દિવસે શું કરવું અને શું ન કરવું? દેવ દિવાળીના દિવસે ગંગામાં સ્નાન ચોક્કસથી કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિ થાય છે. ભગવાન સત્યનારાયણની પૂજા કરવી અને કથા સાંભળવી જોઈએ. દીપદાન ચોક્કસથી કરવું, તેનાથી પિતૃદોષ પણ શાંત થાય છે. આ દિવસે ભૂલથી પણ તુલસીના પાનનો સ્પર્શ ન કરવો, તામસિક ભોજન ન લેવું, મનમાં દુર્ભાવ કે કોઈ પ્રત્યે ગુસ્સો ન રાખવો જોઈએ. ભગવાન શિવની પૂજાનું મહત્વ. કાર્તિક મહિનાની પૂનમને ત્રિપુરી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજાનું ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને અહંકારમાંથી મુક્તિ મળે છે. દિવાળી એ સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે અને તેના અંતિમ ચરણમાં દેવ દિવાળી એ જાણે આ મહાપર્વના સમારૂપ તરીકે ઉજવાય છે. જય શ્રી કૃષ્ણ.